તો ખેડૂત મિત્રો જુઓ, સામે 27ની જારી અને 2 ચાસની પાટલી થઈ રહી છે મિની ટ્રેક્ટરથી. જો આ રીતે હમાર હાલે છે. આપણે 27 જારીના ચાસ નાખેલા છે. એમાં આ રીતે જો આપણે ઢોલકું હાંકીએ તો સીધું પડું બંધાઈ જતું હોય. ખેડૂત મિત્રો માટે ઘણું બધું ખેલું. અને આમાં હાથથી છે ને સીધું આપણે ખાતર નાખી દેવા, પછી કાંઈ નથી. આ પડામાં સીધી તમે વાવણી લઈ શકો અને પાણી હોય તો ઓરવણું પણ સીધું ચડાવી શકો. જુઓ કઈ રીતે હાલે. આ 2 ચાસ છે, 2માં વ્હીલ રહી ગયા અને આ રીતે હમાર આવેલો જાય અને સીધો ક્યારો બંધાતો જાય. આ રીતે 2 આયરનો ક્યારો થઈ જાય. ઓછું પાણી હોય ને એ ખેડૂત મિત્રો માટે ઉત્તમ વિકલ્પ છે. આમાં પછી દંતાર તમે 3 આયરનો 4 આયરનો, મોટું ટ્રેક્ટર હોય 4 આયરનું આખો તો સીધો પાટલામાં વ્હીલ આવી જતા હોય. જે અહીંયા પાટલું આવે છે, પાછું અહીં પાટલું આવે. તો આ રીતે વાવણીમાં ઘણું બધું ખેલું રહેતું હોય. જો આ જે ચાસ નાખેલા આમાં હાથથી જ સીધું ખાતર નખાઈ દે. અને અમારા અહીંયા ખેડૂત મિત્રો છે વીઘે 20 કિલો DAP નાખતા હોય અને 5-7 કિલો 5 કિલો જેવું સલ્ફર પણ ભેગું વાપરતા. જો આ રીતે ખાતર વવાઈ રહ્યું. અહીંથી બાકી છે 1 ચાસમાં હાલવાનું છે અને 2 સાઈડ 1-1 ચાસ લઈ લેવાના છે. અને બીજો ભાઈ છે એ ઓલા વાવ્યું એ ચાસમાં હાલે, ત્યાંથી 2 સાઈડ 1-1 લઈ લે. કુલ 2 જણા હોય એટલે 4 આયરું જાય ને 4 આવે. જુઓ મસ્ત ચાસમાં અને પોળું પથરાઈ ગયેલ DAP પડે છે. દંતારમાં એક જ જગ્યાએ પડતું હોય અને આ જુઓ એટલું બધું પોળું પડતું હોય. ઉથલના 4 જાય તો ઉકલે સારું અને કાંઈ પણ બીજા એક્સ્ટ્રા આપણે કરવું ન પડે. બિલકુલ હાથથી 1 જણો હોય તો પણ એ બપોરે 10 વીઘાનું ખાતર આ રીતે નાખી લેતો હોય. ને આગળ ખાતર કયું વાપરે જોઈ. તલના ઉભળા પડ્યા છે. જો હમણાં જ આ ખેડૂત મિત્રે A1 ગોદાવન બનાવ્યું છે ને એમાં જ ખાતર પણ અલગ અલગ છે. જો આ સલ્ફર છે, સલ્ફર ફાડા છે. ઈવર ગ્રો એનો સલ્ફર આ પેકિંગ છે. સલ્ફર ઘણા અલગ અલગ આવે છે. ખેડૂત મિત્રો રીજેલ આવતા હોય આપણે વાપરવાના. DAP છે, NPK છે, દાણેદાર અલગ અલગ ખેડૂત મિત્રો વાપરતા. એમાં જુઓ આ જે છે DAP અને ત્યારબાદ આ ત્રિશુલ નામની છે કંપની અને ઝિંકે ટેક દાણેદાર. આમાં તત્વ ઘણાય છે. અવેલેબલ પોટાશ 0.2, WS P2 મીન 14.5%, સલ્ફર મીન 11%, ઝીંક નર્મદા બાયો કેમિકલનું આ જે છે આ ખેડૂત ભેગું વાપરી રહ્યા. આ દાણેદાર જો મસ્ત મિક્સ થઈ ગયું. NPK, DAP અને સલ્ફર ત્રણેય વસ્તુ ખેડૂત વાપરે છે. તો કુલ DAP અને NPK 10 કિલો, DAP 10 કિલો અને 5 કિલો સલ્ફર. આ રીતે કામ થઈ ગયું. અને નરેન્દ્રભાઈ આપણે વાઢે જે ખેતીમાં બહુડો અનુભવ છે અને મસ્ત આ રીતે એમની વાડી ઉપર મગફળી કઈ રીતે વાવે એ બધું તમને હું આવતા સમયમાં બતાવી. અમારા એરિયામાં A1 મગફળી થાય એના તેલનો ટેસ્ટ અલગ હોય, એના દાણાની સાઇઝ અલગ હોય, મીઠાશ અલગ હોય. અને અમારું સતાપુર ગામ જે છે એ બિયારણમાં પ્રખ્યાત હોય કે અમારો તાલુકો જામજોધપુર વેચાતું ન હોય એટલું બી
અમારા સટાપર ગામમાંથી વેચાતું હોય, કારણ કે A1 મગફળીનો ઉતારો અમારા ખેડૂ આપે. આગળ માહિતી આપી બધી. જય હિન્દ, જય કિસાન.